ગુજરાતની રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં રહેનાર એક નામ ફરી એકવાર મોટા વિવાદ અને કાનૂની સંકટમાં ફસાઈ ચૂક્યું છે. આ નામ છે આમ આદમી પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું. એક તરફ કોર્ટનો ચુકાદો આવ્યો છે, બીજી તરફ રાજકીય આક્ષેપો અને પ્રત્યારોપોનો દોર શરૂ થઈ ગયો છે. પ્રશ્ન એ છે કે શું આ ચુકાદા બાદ ચૈતર વસાવાની રાજકીય કારકિર્દી પર પૂર્ણ વિરામ લાગી જશે? શું તેઓ ધારાસભ્ય પદ ગુમાવશે? અને શું ખરેખર આ સમગ્ર ઘટનાની પાછળ ભાજપનો કોઈ રાજકીય ખેલ છે, જેમનો આરોપ ગોપાલ ઇટાલિયાએ લગાવ્યો છે, તેમજ રાધિકા રાઠવાએ ભાજપને આ સમગ્ર મામલાને કાવતરું ગણાવી દીધું છે? શું છે સમગ્ર મામલો, તે વિશે વિગતવાર ચર્ચા કરીએ. સૌપ્રથમ વાત કરીએ કેસની. નવેમ્બર 2023 દરમિયાન ચૈતર વસાવા સામે ગંભીર ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ મુજબ વન વિભાગના એક કર્મચારીને ઘરે બોલાવીને તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. સાથે સાથે સરકારી ફરજમાં અવરોધ ઊભો કરવાનો અને ધમકી આપવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. આ કેસ નોંધાયા બાદ સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જામી હતી. ત્યારબાદ ચૈતર વસાવાએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું અને આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો હતો. હવે આ કેસમાં સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. મળતી માહિતી મુજબ કોર્ટ દ્વારા ચૈતર વસાવા, તેમની પત્ની અને અન્ય મળીને કુલ 9 લોકોને દોષિત ઠેરાવ્યા છે. સાથે જ સજા અને દંડ પણ ફટકારવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ચુકાદા બાદ હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે હવે ચૈતર વસાવાના ધારાસભ્ય પદનું શું થશે? ભારતના ચૂંટણી કાયદા અનુસાર જો કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિને 2 વર્ષ કે તેથી વધુ સમયની સજા થાય અને તે સજા ઉપર સ્ટે ન મળે તો તેમની સભ્યતા પર અસર પડી શકે છે. તેથી હવે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે શું ચૈતર વસાવા ધારાસભ્ય પદ ગુમાવી શકે છે? જોકે અહીં એક મહત્વની બાબત એ સમજવાની છે કે સેશન્સ કોર્ટનો ચુકાદો અંતિમ કાનૂની પડાવ નથી. હજુ પણ હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ સુધી અપીલ કરવાની તક ઉપલબ્ધ રહે છે. કારણ કે હવે આ સમગ્ર મામલે રાધિકા રાઠવાએ કહી દીધું છે કે અમે અહીંયા પૂરતા સીમિત નથી, અમે હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટના પણ દરવાજા ખખડાવીશું. એટલે કે આ કાનૂની લડાઈ હજુ પૂર્ણ થઈ ગઈ છે એવું કહેવું વહેલું ગણાશે. હવે વાત કરીએ રાજકીય પ્રતિક્રિયાની. ચુકાદા બાદ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને રાધિકા રાઠવાએ ખુલ્લેઆમ ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે. ગોપાલ ઇટાલિયાનો આરોપ છે કે ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે મજબૂત અવાજ બનીને ઊભા રહ્યા હતા અને એ જ વાત ભાજપને પસંદ નહોતી. તેમના કહેવા મુજબ ચૈતર વસાવાને રાજકીય રીતે નબળા પાડવા માટે સતત પ્રયત્નો કરવામાં આવ્યા. ત્યારે એક તરફ રાધિકા રાઠવાએ સમગ્ર મામલાને કાવતરું ઠહેરાવ્યું છે. ગોપાલ ઇટાલિયાએ વધુમાં દાવો કર્યો છે કે જ્યારે ચૈતર વસાવા અગાઉ જેલમાં હતા ત્યારે પણ તેમણે પક્ષ બદલવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારે પણ તેમણે પક્ષ બદલવાનો ઇનકાર કર્યો હતો. વધુમાં ગોપાલ ઇટાલિયા અને રાધિકા રાઠવા શું કહે છે તે સૌપ્રથમ સાંભળી લો. અમારા સુપ્રીમ કોર્ટની એડવોકેટ્સની ટીમ અત્યારે સક્રિય છે દિલ્હીથી. અમારા ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ્સ પુનિતભાઈ જુનેજા, ઓમભાઈ કોટવાલ, દિવ્યેશભાઈ સહિતની અમારી ટીમ, પ્રણવભાઈ, બધા એક્ટિવ છે. હું પોતે પણ આમાં એક્ટિવ છું. જે કંઈ પણ કાયદાકીય રસ્તાઓ અમારી પાસે છે એ રસ્તાઓના માધ્યમથી અમે ઉપરની અદાલત, એના ઉપરની જ્યાં જવું પડશે ત્યાં જઈશું અને ન્યાયતંત્ર પાસેથી થોડા ઘણા ન્યાયની અપેક્ષા રાખીશું. પણ આખો ઘટનાક્રમ છે એ ભાજપ પ્રેરિત ઘટનાક્રમ છે. ચૈતર વસાવા જ કેમ, ગુજરાતના ઇતિહાસમાં અનેક કાંડ કૌભાંડ ને દુર્ઘટનાઓ બની છે, હજારો ઘટના બની છે, કોઈને સજા નહીં. સજા માત્ર ચૈતર વસાવાને. આ સજા શેની છે? આદિવાસીઓ માટે, ગુજરાત માટે બોલવાની સજા થઈ ચૈતર વસાવાને. જે ચુકાદો છે અમને માન્ય નથી. અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવા તૈયાર છે અને ચેતરભાઈ પર જે ખોટી રીતે આ લોકોએ સજા આપી છે એ તો એમાં તો કોઈ મર્ડરર અને જે રેપિસ્ટ હોય એમને આ લોકો એટલી સજા નથી આપતા, પણ ભાજપ સરકારે ચેતરભાઈને ટાર્ગેટ કરીને નિર્દોષોને પણ સજા આપી છે, 9 જેવા, જેમને કોઈ લેવા દેવાનું પણ નથી અને આખું કેસ ખોટી રીતે રચેલું. અને હવે જે ચેતરભાઈ જે આદિવાસી સમાજના મુદ્દા ઉઠાવે છે અને આદિવાસીમાં ચહેરો ઉભરીને આવે છે, એટલે એમની અવાજ દબાવવા માટે આજે આ કાવતરું રચ્યું છે. પણ અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવા તૈયાર છે અને જનતા પણ હવે અવાજ ઉઠાવવા રોડ પર અમે ઉતરીશું. આપણે સાંભળ્યું, તેમના કહેવા મુજબ ચૈતર વસાવા સામે ચાલતી કાર્યવાહી રાજકીય પ્રેરિત છે અને આમ આદમી પાર્ટી સંપૂર્ણપણે તેમના નેતાની સાથે ઊભી છે. બીજી તરફ ભાજપ તરફથી આવા તમામ આક્ષેપોને અગાઉ પણ નકારી કાઢવામાં આવ્યા છે અને ભાજપનું કહેવું છે કે કાયદો પોતાનું કામ કરે છે અને કોર્ટના ચુકાદાનું સન્માન થવું જોઈએ. હવે સૌથી મોટો પ્રશ્ન એ કે આગળ શું થવાનું છે? શું ચૈતર વસાવા હાઈકોર્ટમાં અપીલ કરશે? શું તેમની ત્યાંથી કોઈ રાહત મળશે? શું તેમની ધારાસભ્ય પદ પર તાત્કાલિક અસર પડશે? અને સૌથી મહત્વનો પ્રશ્ન,
શું આ સમગ્ર ઘટનાથી આદિવાસી વિસ્તારની રાજનીતિમાં મોટો ફેરફાર આવશે? કારણ કે ચૈતર વસાવા માત્ર એક ધારાસભ્ય નથી, પરંતુ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં એક મજબૂત રાજકીય ચહેરા તરીકે ઉભરી આવ્યા છે. તેથી આ કેસનો પ્રભાવ માત્ર એક વ્યક્તિ પૂરતો સીમિત રહેવાનો નથી, પરંતુ સમગ્ર વિસ્તારની રાજકીય સમીકરણો પર પણ પડી શકે છે. હાલ માટે સૌની નજર હવે હાઈકોર્ટ પર રહેશે, કારણ કે આગામી કાનૂની કાર્યવાહી નક્કી કરશે કે ચૈતર વસાવાની રાજકીય સફર અહીં અટકી જશે કે પછી તેઓ ફરી એકવાર મજબૂત વાપસી કરશે. તમને શું લાગે છે? શું આ માત્ર કાનૂની કાર્યવાહી છે કે પછી ગોપાલ ઇટાલિયાના આરોપ મુજબ તેની પાછળ રાજકીય કારણો પણ હોઈ શકે? તમારું આ વિશે શું માનવું છે તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવી જ અપડેટ માટે જોતા રહો GS TV. હું આપની સાથે કાવ્યા શાહ.